अब खुद ही सनम फैसला कीजिए ओ मेरे दिल के देना है मेरे दिल को दुआ कीजिए ओ मेरे દરેક ગાયક કલાકારોને એક નમ્ર વિનંતી છે કે ગીતના બે અંતરા જ આપણે ગાઈશું, એટલે બધાનો વારો આવે. અને આપણે હંમેશા કહીએ છીએ આ દીકરીઓમાંથી ઘણાને ઈચ્છા થઈ ગઈ છે, તો દીકરીઓને આપણે ગાવાનો ચાન્સ આપીશું. કોણ આવશે? શું નામ છે તમારું? તાળીઓ તો થઈ જાય આપણા તરફથી માટે. અંજલિબેન, હા, કયું ગીત? तुझसे नाराज नहीं जिंदगी. ओह वाह बेटा वाह. પહેલી તો હિંમતને દાદ દેવી પડે. અજાણ્યા માહોલમાં આવી રીતે ગાવા ઊભા થવું ને એ કેટલું અઘરું છે. હેલો હેલો, આ દીકરી ગીત ગાય તે પેલા ખાસ એક કહેવાનું રહી ગયું કે આજે જમીન ઉપર જે આપણે બધા સંસ્થા ફૂલી ફાલી છે તે ઉમિયાશંકરભાઈ ગોર જેમણે આ વાડી આખી દાનમાં આપેલી હતી અને ત્યારબાદ અલગ અલગ દાતાઓ દ્વારા આ સંસ્થાનું નિર્માણ થયેલું છે. એટલે ખાસ કરીને અમે ઉમિયાશંકરભાઈને હું ભૂલી ગઈ, જે મારી ભૂલ કહેવાય, પણ જમીનના દાતા ઉમિયાશંકરભાઈનો અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એના થકી આ સંસ્થા ઘણી દીકરીઓનો સહારો બની છે. જો જમીન ન તો ક્યાંથી આ દીકરીઓ રહે એમ. પણ અને બીજું ખાસ કે આજે બધી દીકરીઓ મોટી થઈ અને પછી સમાજમાં ફિટ કરવા માટે સરકારી નીતિ નિયમ મુજબ અમે અહીંયા લગ્ન પણ કરીએ છીએ. અટાણે લગભગ સ્થાપના પછી લગભગ 400 દીકરીઓ સમાજમાં ફિટ થઈ છે અને છેલ્લા 20 લગ્ન આપણે સંસ્થામાં ધામધૂમથી કે આપણી જેમ દીકરીઓ પરણે ને એ જ રીતે આપણે કારા જ્વેલર્સ જે દુબઈમાં છે તે અનિલભાઈ ગોરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે એક ફોન જાય એટલે એ દીકરીઓ માટે તત્પર હોય છે. કોઈ પણ નામના વગર અનિલભાઈ અને એમનો આખો પરિવાર, અને બહાર એક સ્કૂલ બસ પણ તમે જોઈ હશે એ પણ અમને અનિલભાઈએ જ આપેલી છે. તેથી અટાણે જો હું અનિલભાઈ તથા મણિશંકરભાઈને જો મંજુલાબેનને યાદ ન કરું તો અમે સંસ્થા નગુણા કહેવાઈએ. એટલે ખાસ અમે અટાણે પણ અમારી દીકરીઓને અમને કાંઈ પણ જરૂર હોય તો અમે અનિલભાઈને કહીએ તો અમને અનિલભાઈ તરત એમના કોન્ટેક્ટથી અહીંયા અમને એ બાળકોને જરૂરિયાત પૂરી પાડે છે. એટલે હું ખાસ ઉમિયાશંકરભાઈ તથા અનિલભાઈના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. तुझसे नाराज नहीं है जिंदगी